રાજકોટના પડવલામાં કુખ્યાત બુટલેગર પર વહીવટી તંત્રની તરાપ. આલીશાન ગેરકાયદેસર મકાન જમીન દોસ્ત. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર પાસે આવેલા પડવલા ગામમાં આજે દાદાનું બુલડોઝર ગુંજ્યું. કુખ્યાત બુટલેગર અલી મોહમ્મદ સોઢા દ્વારા સરકારી જમીન પર ખડકી દેવાયેલા ગેરકાયદેસર આલીશાન રહેણાંક મકાન પર વહીવટીતંત્રએ કડક કાર્યવાહી કરી તેને તોડી પાડ્યું છે. ગેરકાયદેસર બાંધકામ અલી મોહમ્મદ સોઢાએ આશરે 300 વાર સરકારી જગ્યા પર દબાણ કરીને આશરે 1 કરોડ રૂપિયાના ખર્ચે આલીશાન મકાન બનાવ્યું હતું. ગુનાહિત ઇતિહાસ. કુખ્યાત બુટલેગર અલી મોહમ્મદ સોઢા સામે અત્યાર સુધીમાં 12 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તાજેતરની ઘટના. થોડા સમય પહેલા જ તેણે પડવલા ગામના એક વ્યક્તિ પર જીવલેણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જેમાં ગ્રામજનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત. આ કાર્યવાહી દરમિયાન એએસપી સિમરન ભારદ્વાજ, ભાયાવદર પીઆઈ, તાલુકા વિકાસ અધિકારી, ટીડીઓ અને રેવન્યુ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર પડવલા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. તંત્રની આ કડક કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને ગ્રામજનોમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. આજરોજ તારીખ 1 મઈ 2026ના રોજ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનના પડવલા ગામ ખાતે એક મોટું ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું છે. આ દબાણ સરકારી જગ્યામાં લગભગ 300 ચોરસ વારમાં ગેરકાયદેસર બાંધકામ કરી એક આલીશાન મકાન જેની કિંમત આશરે 1 કરોડ રૂપિયા જેટલી હશે. એમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી RM ત્રિવેદી અને પીએસઆઈ ભાયાવદર શ્રી AB જાડેજા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. એમાં જે આરોપી છે જેના દ્વારા આ ઉભો કરવામાં આવ્યો છે એનું નામ છે અલી મોહમ્મદ તૈયબભાઈ શેઠા, જેનો ગુનાહિત ઇતિહાસ એવું છે કે એને 1985માં એક ખૂનની કલમ મુજબ જેલની સજા થઈ છે, જેમાં પછી એના ઉપર બીજા પણ 12 ગુના નોંધ કરવામાં આવ્યો છે. આજે જ અમારી તરફથી આ સંદેશ બધા આરોપીઓ માટે છે કે કોઈ પણ જે કાયદોનું પાલન નથી કરશે એના ખિલાફે પોલીસ કડકથી કડક એક્શન લે છે અને જિલ્લાના બીજા ડિપાર્ટમેન્ટ સાથે મળીને જે પણ એના ગેરકાયદેસર એને દબાણ કર્યું છે કે કોઈ બીજા કામ કરે છે જે ગેરકાયદેસર છે એના ખિલાફ એક્શન લેવામાં આવે છે. સાથે આજથી અંદાજિત 1.5 મહિના પહેલા પોલીસ દ્વારા અમને એવી માહિતી મળેલ કે પડવલા ગામે IPC 307ના આરોપી અલી મોહમ્મદ તૈયબ શેઠા એનું રહેણાંકમાં ગેરકાયદેસર મકાન હોય, તો એ બાબતે અમે ગ્રામ પંચાયતને સૂચના આપતા તેઓએ રેકર્ડ આધારિત તપાસ કરેલ અને તપાસને અંતે એમના પાસે કોઈ આધાર પુરાવા હોય એવું કોઈ સાબિત થયેલ નહીં. તો એના આધારે ગ્રામ પંચાયતે એમને 3 નોટિસ આપી, સુનાવણી કરી અને એમની પાસે પુરાવા મેળવેલા, પણ એમની પાસે કોઈ અધિકૃત પુરાવા ન હોય અને ગઈકાલે એ નોટિસની મુદત પૂર્ણ થતી હોય, માનનીય કલેક્ટર સાહેબ, માનનીય DDO સાહેબ, માનનીય SP સાહેબ, રેવન્યુ વિભાગ, પંચાયત વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે આ ડેમોલિશનની કાર્યવાહી પડવલા ખાતે હાથ ધરવામાં આવી છે.